જેના આડમાં નો હોય હલકી વાત એ સોજાને સુલક્ષણા જેના આડમાં નો હોય હલકી વાત એ આવા માડું ને કેમ મોડા મળીએ હાલો જાય દ્વારકા જગ જાહેર વાત છે. જેસલજીને મેણું માર્યું અને સાસડિયાને ઘરે પાઠ બરોબર આ સમયો પાઠ બરોબર જ્યોત પ્રગટ હતી અને ભજનિયા શરૂ હતા. ઈયર સામે ખાતર પાડવા માટે આવ્યા. દોરી ઘોડી તલવાર ત્રણ વસ્તુ બરોબર ખાતર પાડવા જાય ને એટલે બે વસ્તુ જોઈ ખડક હથિયાર અને ખાતરીઓ નકુચામ સારમ તોડવા માટે અને ખાતરીઓ કહેવાય. આ બે વસ્તુ લુંગીમાં નાખી અને જેસલજી સાસરિયાને ઘીરે જાય છે. બરોબર આવી રાધો કેવી ગળતી માજમ એ રાત જાડે ગળતી માજમ ગળતી માજમ એ રાત જાડે ગળતી માજમ બેદી લાલ રે લુંગીની વાને ગાસડી એ દેદી હતી કાળી રે કાજર ના દેવી રાતડી ખાતરીઓ લીધો એ જાણે ખડક ખાતરીઓ લીધો ખાતર રે આજ દીધા હરીના ઓરડે એ આજ ખાતર દીધા રે હરીના ઓરડે તોરી ઘોડી એ તલવાર જાડે તોરી ઘોડી તલવાર જાણે જોથી તો રાધેની પાંભળી જોથી તો રાધેની પાંભળી ગળતી માજમ એ રાત જાડે તેદી લાલ રે લુંગીની વાને ઘાસડી
ખીમડિયા કોટવા રામદેવજી મહારાજ, આલો ગુરો ડાંગો વનવીર, દારલદે ડાલીબાઈ, દેવતણકી, બધી ગંગામાં બધા ભેગા થયા છે અને એ આરાધ કરતા હતા. પછી તો જેસલજી પણ ગદગંગામાં ભરે છે, તોરલને ગોપે છે. પણ ખીમડો કોટવાળ બોલે છે કે જેસલજી આવતા વાર લાગી ગયો, આપણે બધા એક ક્યારાના જ બધા હતા કોડવા. તમે ચંપોને અમે કેર જાડે, તમે રે ચંપોને અમે કેર જાડે. આ એક રે ક્યારા માધવનું રોપિયા, તમે હીરા અને અમે લાલ જાણે. તમે હીરા ને અમે લાલ, આ એક રે દાદા માધવનું આવું બોલ્યા ખીમડો કોટવાળ, બોલ્યા બોલ્યા ખીમડો કોટવાળ. આપણા સાધુડા એ અમરાપુરમાં માનતા ને એક જગદાર બીજી ઘટના. જેસલજી ને તોરલ વાઈ કે જતા હતા, બે જણાનું વાઈક હતું. તોરલના પેટમાં ઉધાન હતું, એ બાળકને ત્યાં દાડવે ટીંગાડે, વાંદરી અને મસ્કરી કરે છે. અને તોરલને બહુ દુઃખ થયું. પાટે જતા હતા એટલે એટલું બધું એને દુઃખ થયું, એમાં એનું શરીર તૂટી ગયું. જેસલજી મૂંઝાણા, હવે કરવું શું? ગમે ભોગે પાઠે જવાનું એવું વ્રત નિયમ હોય, ગમે સમય આવ્યો હોય. ઈ પણ ભરોસો હતો કે પાઠે જવું એટલે કોઈ પણ મૃત્યુ પામે એ સજીવન થાય, એ પાઠના પ્રમાણ હતા. ફરી પાછી ગાંસડી વાળી અને તોરલને ગાંસડી બાંધી અને સીધા પાઠ ચાલતો હતો ત્યાં સાસઠિયાને ત્યાં પાછા સદીરાને ત્યાં પાઠ હાલતો હતો. આમ ગાંસડી છોડી બધા કે શું છે કે તોરલનું મૃત શરીર છે, બધી વાત કે છે. તો કે હવે આપણે શું કરવું? તો કે આપણા હાથમાં એક જ ઉપાય છે, અલગ ગણીનો આરાધ કરીએ ને તો તોરલ સજીવન થાય. બધામાં તોરલ જેસલને થોડુંક ઠપકો આપે, ઉપદેશ આપે એવું આપણને લાગે, પણ આ ભજનમાં જોજો જેસલજી તોરલને કંઈક કહેતા હોય ને એવું લાગે. બધાએ બરોબર આ સમયે રામ સાગર લીધો હાથમાં અને આરાધ શરૂ કર્યો. સતી તમારા ધર્મને સંભાળો રે, પોતાના પુણ્ય વિના કોઈ દી પાર નહીં, પોતાના
વિના કોઈ દી પાર નહીં. એ ગુરુ વિના ગુરુ એ ગુરુ વિના કોઈ દી મુક્તિ ન હોય રે. આજ પીરને ઉકાને પૂજા નોતા સૂરજ ને નોતા એ તેરી ચાંદવા એ નોતા ધરણી ને આકાશ રે. એ નોતી મેરુ ને નોતી તેરી મેદની તો હું હતું તેજી ધણી એ ધણી હતા આપરે પોતાના પુણ્ય વિના કોઈ દી પાર નહીં. ગુરુ ગુરુ વિના કોઈ દી મુક્તિ ન હોય રે. આજ પીરને પુકારે મુંજા તમે નહીં જાગો તો એ ધરતી ના પડતો આ ધ્રુજ છે. જગમાં થઈ જાશે એ હાહાકાર રે. નિર્વિક નુરીજન આમાજો જગમાં થઈ જાશે એનો જય જયકાર રે. પોતાના પુણ્ય વિના કોઈ દી ગતરે ગંગા મળી સધીરાને આંગણે હાથા ધણીને દ્વાર રે. ત્યાં તો મુવેલા તોરલ દેતી સજીવન થયા. મુવેલા તોરા સજીવન એ આવું બોલ્યા 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 દેસર રાય રે. પોતાના પુણ્ય વિના કોઈ દી